કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં. તમે જોઈ શકો છો આજે સવારે વહેલો ઉઠી ગયો છું. આજ સન્ડે છે. આજે જવાનું છે મારા દાદીના ઘરે. સવારમાં વહેલા ઉઠીને મસ્ત નાહી લેશું. મારું પાણી ગરમ થઈ ગયું છે. ચાલો મિત્રો, હવે હું નાહી આવું. મારા શૂઝ રેડી છે. શૂઝ પહેરી તમે બધા કમેન્ટ કરી દેજો કેવો લાગુ છું. તો હવે નીકળીએ. ચાલો. ચાલતા બજારમાં પહોંચી ગયો છું. પપ્પાને કીધું થાકી ગયો, પપ્પા ઓટો કરી લે. પણ પપ્પા કે અહીંયા ના આવે ને, રોડ ઉપર જવું પડે. તો રોડ ઉપરથી બેસી ગયા છે ઓટોમાં બેસી ગયો. તમે જોઈ શકો છો રોડ ખાલી છે. આજે સન્ડે છે. અંકલ થોડી ધીમે ચલાવે છે પણ વાંધો નહીં. મને રસ્તામાં તરસ લાગી છે તો થોડું પાણી પી લઉં. પાણીની બોટલ મૂકીને પછી જઈશું દાદી ઘરે. દાદીના ઘરે પહોંચી ગયો છું. પહોંચતા જ મને મારી સિસ્ટર મળી ગઈ છે, જે મને જાતા વેત ચીડાવવા લાગી તો મેં મારો બદલો લઈ લીધો. ચાલો મિત્રો, દાદીના ખોરામાં આવી ગયો છું. થોડી વાર દાદી જોડે રમશું, વાતો કરશું. બધા બાળકો દાદી દાદા જોડે રમજો, કારણ કે આ ઉંમરમાં તમે એના મિત્ર હોય છો, એટલે પ્રેમથી રમજો. થોડી વાર મારી સિસ્ટર જોડે મજાક કરી લઉં, કારણ કે અમે અઠવાડિયામાં એક જ વાર મળીએ છીએ તો મસ્તી કરવી પડે. મસ્તી જોડે થોડું ભણતર પણ જરૂરી છે, તો થોડું ભણી લઈએ. જોકે આવડતું નથી, પણ ખાલી બોલપેન હાથમાં લઈને બેઠો છું, લીટા કરું છું. મને થોડી ભૂખ લાગી છે. દાદીએ મેગી બનાવી દીધી છે. મસ્ત દાદીના હાથની મેગી ખાઈ થોડી વાર ભણી લઈએ. પછી આવી જશે દાદુ. ચાલો મિત્રો, મારા દાદુ આવી ગયા છે તો હું એની જોડે પણ થોડી મસ્તી કરી લઈશ, કારણ કે અઠવાડિયામાં એક જ વાર મોકો મળે છે મને દાદી દાદા જોડે રમવાનો. ચાલો મિત્રો, દાદી દાદા જોડે મસ્તી કરી લીધી છે. તો પપ્પાને ફોન આવી ગયો મમ્મીનો કે ચાલો ઘરે. એટલે હું જાઉં છું હવે ઘરે. રસ્તામાં જોયું તો ક્રિકેટ ચાલતો હતો, તો ક્રિકેટ જોતાં પહોંચી જશું ઘરે. થેન્ક યુ મિત્રો. પ્લીઝ